माँ 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 कर गाड़ी नहीं हाँ माँ ते तो मैं सपना में की थी वह कहीं को नहीं लावी बेटा तने हल्दी का लिया लो कोई पुलिस वाला हाथ ना मार गया माँ खरेखर हाँ सपना में बेथी 3 વાર એવું કીધું માડીએ કે બેટા તને ઈકો ને લઈ આલે તો તને એલટી કાર્ડ લઈ આલે જેથી કરીને તને ના પોલીસ વાળા કોઈ હાથ ના મારે કે ગાડી વાળી હા માડીએ તો મને અહીંયા આયા પછી એક ઘર બનને આલ્યું માર હા માડીએ કહી દીધી પણ મેં શું કીધું મસ્ત ગાડી હા માં મસ્ત હતી એલટી કાજ કહું માં ઝાડ એટલે તને ગમે છે હા માં મને એલટી કાજ ગમે તો અને એલટી કાજ ગમતે છે માં તે માં કીધી છે અને અસલ વાત તે કે માં હું આ પારે અહીંયા આવ્યો ને પહેલી વાર પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નહીં મેલ્યું માં કે જેનો ન્યાય વ્યવહાર ના કરાયો અને મેં દેવ ના બેહાડ્યો હોય માં જેટલું કહું એટલું કર્યું માં બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે જ મોજ કરો માં મોજ તારા દયા હી મોજ જ કરો કોઈ નહીં મોનતું તો એ માં ભલે રામ 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 માં ઓ આશીર્વાદ છે મારું ભારતીબેન દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા મારા મિસ્ટરને એટેક આવ્યો હતો ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે પણ 24 કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે પછી હું ઓપરેશનમાં લઈ ગયા 4 કલાક ઓપરેશન ચાલ્યું હું ત્યાં બેઠી પાણીનું નામ લીધે રાખ્યું જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું પછી ડૉક્ટર બહાર પહેલાં ડૉક્ટર જ બહાર આવ્યા અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચૂંદડીમાં અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે જ ઊભા હતા પેલા ડોક્ટર જાતે જ ના પાડતા હતા કોઈ ડોક્ટરે ના જ પાડી કે બેન કોઈ ગેરંટી નહીં 24 કલાક આપું આ ભાઈને લઈ જાઉં છું બહાર